जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म। विद्यार्थी मित्रों, આપણો 8મો વિડિયો લેક્ચર છે। આપણે 1 થી 7 વિડિયો લેક્ચરમાં જે સ્વાધ્યાય 3.1, 3.2, સ્વાધ્યાય 3.3 અને વિદ્યાર્થી મિત્રો આપણે 3.4 અને આજે આપણે જે 3.5 એમાં જે 7મા વિડિયો લેક્ચરમાં આપણે જે બેઝિક રીત એમાં જે છેલ્લી રીત હતી ચોકડી ગુણાકારની રીત કે જેમાં આપણે એક દાખલો સમજાયો, સ્વાધ્યાય 3.5 નો પહેલો અને બીજો દાખલો સમજાયો। વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે કે આ જે રીત છે ચોકડી ગુણાકાર, જેને આપણે ક્રેમરની રીત કહીએ છીએ, તો ખૂબ જ અગત્યની છે કે જેમાં તમારે સમજીને ખાસ સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા હોય એને પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે જમણી બાજુ 0 આવવું જોઈએ અને ત્યાર પછી આપણે એને આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ જોડે સરખાવી a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમતો નક્કી કરવાની છે। ત્યાર પછી એનો ગુણોત્તર લેવાનો છે। એ ગુણોત્તર આપણે a1 a2 b1 b2 અને c1 c2 લીધા પછી આપણે આપણી શરતનું પાલન થાય છે એ પહેલા ચેક કરવાનું કે જો a1/a2 is not equal to b1/b2 થતું હોય તો જ એનો અનન્ય ઉકેલ મળે અને ત્યાર પછી આપણે એ ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતથી શોધવાનો છે। તો આ રીતમાં મેં કીધું એ પ્રમાણે કે તમારે સહગુણાંકોની જે ગોઠવણી કરવાની છે એ ખૂબ ધ્યાનથી કરવાની છે અને ત્યાર પછી એનો જે ગુણાકાર કરો ત્યારે નિશાનીમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે અને બને ત્યાં સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું જેથી કરીને ભૂલ ન પડે। તો આજે આપણે એ જ સ્વાધ્યાય 3.5 કે જેનો આપણે દાખલો ત્રીજો છે એ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણી જે પહેલી રીત આપણે શીખી ગયા લોકની આદેશની રીત, બીજી લોકની રીત અને ત્રીજી આ ચોકડી ગુણાકારની રીત કે જેમાં આપણે સ્વાધ્યાય 3.5 નો જે દાખલો પહેલો છે એમાં ત્રીજો દાખલો કે 3x - 5y = 20 અને 6x - 10y = 40। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા કીધું પ્રમાણે કે આ જે રીત છે એટલે કે ચોકડી ગુણાકાર રીતમાં જે તે તમને સમીકરણ આપ્યા હોય સૌથી પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું કે ભાઈ 3x - 5y = 20 અને 6x - 10y = 40। તો આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે જે 20 છે એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે નિશાની બદલાશે, +20 એટલે -20 હશે, માટે 3x - 5y - 20 = 0 અને આપણે સમીકરણ 1 કહીશું। 6x - 10y - 40 કારણ કે 40 ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે -40 = 0 અને ત્યાર પછી આપણે એને આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ જોડે સરખાવીએ તો a1 એટલે કે પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 એટલે 3 આવશે, b1 એટલે કે -5, ખાસ ધ્યાન આપવાનું છે કે y નો સહગુણક -5 અને અચળ પદ c1 -20। એ રીતે બીજા સમીકરણમાં x નો સહગુણક 6 એટલે કે a2 = 6, b2 = -10 અને c2 = -40 અને ત્યાર પછી આપણે ગુણોત્તર લઈએ a1/a2। તો a1 કેટલા છે આપડા 3 છે અને a2 કેટલા છે 6 છે એટલે 3/6 છેદું છે 3 * 1 3, 3 * 2 6 એટલે જવાબ કેટલો હશે આપણો 1/2। એ રીતે b1/b2 તો b1/b2 એટલે કે -5 છેદમાં -10 માઇનસ પ્લસ થઈ જશે, છેદું છે 5 * 1 5 5 * 2 10 એટલે કે 1/2 અને c1/c2 એટલે કે -20 છેદમાં -40 માઇનસ પ્લસ થઈ જાય 20 * 1 20 20 * 2 40 એટલે કે 1/2। તો આપણે જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો કે ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી આવે છે। તો આપણી શરત પ્રમાણે કે a1/a2 = b1/b2 = c1/c2 કારણ કે a1/a2 ની કિંમત 0.2 આવે છે, b1/b2 ની કિંમત 0.2 આવે છે અને c1/c2 ની કિંમત પણ 1/2 આવે છે। ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી આવે છે અને માટે આપણી શરત પ્રમાણે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય એટલે કે આપણે ઉકેલ શોધવાની જરૂર નથી હોતી। એટલે કોઈ પણ દાખલો કરતા પહેલા આપણે આપણી શરતનું પાલન જોઈ લેવાનું થાય છે કે નહીં। જો a1/a2 is not equal to b1/b2 થતું હોય તો જ આપણે એનો અનન્ય ઉકેલ મળે અને પછી આપણે ઉકેલ શોધવાનો। અહીંયા આપણે અનંત ઉકેલ મળશે અને અનંત ઉકેલ મળે એ શરતનું પાલન થાય છે એ લખી અને લખવાનું કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે। ત્યાં આપણે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો, એમાં આપણે x - 3y - 7 = 0
અને 3x ઓછા 3y ઓછા 15 બરાબર 0 આ આપણી રકમ છે. તો સૌથી પહેલા મને પ્રમાણિત સ્વરૂપ આપેલા છે કે x ઓછા 3y ઓછા 7 બરાબર 0 અને 3x ઓછા 3y ઓછા 15 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ આપણું પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે કે આપણે સમીકરણ 1 કહી દઈશું. અને ત્યાર પછી જે બીજું સમીકરણ છે એમાંથી આપણને ખબર પડે કે ભાઈ તરત જ આપણે કે ભાઈ ડાબી બાજુ 3x ઓછા 3y ઓછા 15 બરાબર 0 છે, ડાબી બાજુ 3 કોમન નીકળે એટલે જો ત્રણે એટલે કે જે ત્રણ પદ આપ્યા છે ત્રણેયમાંથી જે કોમન એટલે કે સામાન્ય નીકળતું હોય તો ખાસ કાઢી લેવાનું, એટલે કે સમીકરણ આપણું નાનું બની જાય. તો ત્રણ કોમન નીકળે તો કૌંસમાં હશે x y અને 3 પંચા 15 એટલે કે 5 બરાબર 0 અને ત્યારે 3 ગુણાકારમાં છે એ ગુણાકારમાંથી ક્યાં જાય 0 ના છેદમાં જાય એટલે 0 થઈ જશે. અને આપણું બીજું સમીકરણ આવશે x ઓછા 5 x ઓછા y ઓછા 5 બરાબર 0. ફરી એકવાર x ઓછા y ઓછા 5 બરાબર 0 કારણ કે 3 ક્યાં હશે 0 ના છેદમાં 0 ભાગ્યા 3 એટલે કે 0. તો એને આપણે સમીકરણ 2 કહીશું. અને ત્યાર પછી આપણું સમીકરણ 1 અને 2 આવી ગયું. અને ત્યાર પછી આપણે એને આપણા વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે સરખાઈએ તો પહેલા સમીકરણમાં x નો સહગુણક કશું ન એટલે 1 હોય એટલે a1 બરાબર 1, b1 બરાબર -3 અને c1 બરાબર -7. એ રીતે અહીં આપણે બીજું સમીકરણમાં x નો સહગુણક કશું ન 1 હોય એટલે a2 બરાબર 1, b2 બરાબર -1 અને c2 બરાબર -5. ગુણોત્તર લઈએ આપણે a1/a2 તો 1/1 એટલે કે 1 જવાબ આવશે. b1/b2 એટલે કે -3/-1 એટલે માઈનસ પ્લસ થઈ જાય 3/1 એટલે કે 3 અને c1/c2 -7/-5 એટલે કે 7 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a1/a2 નો જવાબ 1 આવે છે અને b1/b2 નો જવાબ 3 આવે છે, એટલે કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી આવતી. એટલે કે આપણી શરતનું પાલન થાય છે કે a1/a2 is not equal to b1/b2 અને માટે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ કેવો હશે અનન્ય હોય. અને ત્યાર પછી આપણે આપણી રીતે એટલે કે જે ચોપડી ગુણાકારની રીત છે એ ચોપડી ગુણાકારની રીતે આપણે એનો ઉકેલ શોધવાનો છે. એટલે કે આપણે સહગુણકોની ગોઠવણી કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર ખાસ લખવાનું છે x ના છેદમાં b1 b2 એટલે મેં આપણે સમજાવ્યું આપણા 7મા વિડિયો લેક્ચરમાં કે x ના છેદમાં એટલે કે x વાળા પદો ના આવે એટલે કે x સિવાયના સહગુણકો કયા આવશે b1 b2 c1 c2. આ ખાસ ધ્યાન આપવાનું છે કે આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે a1x b1y c1 બરાબર 0 અને a2x b2y c2 બરાબર 0. અને એના પરથી આપણે સૂત્ર છે આપણું કે x ના છેદમાં તો x ના સહગુણક ના આવે તો y ના અને અચળ પદ એટલે કે b1 b2 અને c1 c2 બરાબર y ના છેદમાં y ના સહગુણક ના આવે એટલે કે પેલા અચળ પદ c1 c2 અહીંયા આગળ c1 c2 અહીંયા આગળ c1 c2 જ આવશે. અને ત્યાર પછી x ના સહગુણક a1 a2 અને બરાબર વચ્ચે વિદ્યાર્થી મિત્રો બરાબર આવશે 1 ના છેદમાં 1 એટલે અચળ પદ તો અચળ પદ નહીં આવે એટલે કે x ના સહગુણક a1 a2 અને y ના સહગુણક b1 b2. આ ખાસ વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. તો x ના છેદમાં આપણે જે આગળ શીખી ગયા પ્રમાણે b1 b2 ની કિંમત તો b1 ની કિંમત છે -3, b2 ની કિંમત છે -1. વિદ્યાર્થી મિત્રો જગ્યા રાખીને લખવાનું છે, ભેગું ન થઈ જાય એ થોડી જગ્યા રાખી લખીશું. b1 b2 ની કિંમત c1 c2 ની કિંમત તો -7 અને -5. એ રીતે c1 c2 અહીં જે -7 અને -5 અહીં c1 c2 આવવાના છે એટલે -7 -5 અને a1 a2 એટલે 1 અને 1. ને એ રીતે a1 a2 એટલે 1 અને 1 અને b1 b2 એટલે આપણે એ કિંમત -3 અને માઈનસ. હવે ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો કે મેં કીધું એ પ્રમાણે કે બને ત્યાં સુધી ડાયરેક્ટ સ્ટેપ કરતા આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો ભૂલ નહીં પડે. તો ગુણાકારમાં ખાસ ધ્યાન આપવાનું મેં કીધું પ્રમાણે કે -3 પહેલા -5 જોડે ગુણાશે અને પછી -1 -7 જોડે ગુણાશે. તો ગુણાકારમાં ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ સ્ટેપ નહીં કરું તો પહેલા -3 અને કોનો ગુણાકાર -5 નો ગુણાકાર અને ત્યાર વચ્ચે હંમેશા માઈનસ જ આવે. ખાસ ધ્યાન આપજો કે -3 પહેલા -5 જોડે ગુણાય. ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકો છો પણ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે ડાયરેક્ટ ફાવશે. એ રીતે -1 અને -7 તો ગુણાકારમાં આપણે -1 અને -7. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બરાબર y ના છેદમાં તો અહીંયા આગળ આપણે જે પહેલા સ્ટેપમાં મેં -3 -5 જોડે ગુણ્યું તો તમારે બીજામાં પણ -7 અને 1 નો જ ગુણાકાર કરવો પડે. ખાસ ધ્યાન આપજો. અને ત્રીજામાં પણ તમારે 1 અને 1 નો જ ગુણાકાર પહેલા કરવો પડે. જો આમાં ભૂલ કરશો તો જવાબ નહીં આવે. એટલે કે તમે પહેલામાં -3 -5 જોડે ગુણો છો
તો બીજામાં તમારે -7 અને 1 નો ગુણાકાર પહેલા કરવાનો. તો -7 અને 1 નો ગુણાકાર તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ ડાયરેક્ટમાં ભૂલ ના પડે તો એ પ્રમાણે ડાયરેક્ટ પણ થઈ શકે. તો -7 અને -7 અને 1 નો ગુણાકાર વચ્ચે માઈનસ જ આવશે અને ત્યાર પછી કોનો ગુણાકાર આવશે? -5 અને 1. તો -5 અને 1 મોટા કૌંસમાં લખવાનું બરાબર 1 ના છેદમાં હવે અહીંયા આપણે -7 જો 1 જોડે ગુણ્યું હોય તો તમારે અહીંયા 1 અને -1 નો જ ગુણાકાર પહેલા કરવાનો. તો 1 અને -1 નો ગુણાકાર મોટા કૌંસમાં વચ્ચે માઈનસ જ આવે, ખાસ ધ્યાન આપવાનું. અને સૂત્ર પ્રમાણે પહેલા ત્યાર પછી આ 1 છે એ -3 જોડે ગુણાશે, 1 અને -3. ખાસ ધ્યાન આપવાનું છે. એક સ્ટેપ વધારે કરું છું, તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. x ના છેદમાં ગુણાકાર કરીએ. હવે ગુણાકાર માઈનસ સુધી છે પ્લસ, માઈનસ પ્લસ 5 તરી 15, 5 તરી 15 વચ્ચે આ માઈનસ તો રહેશે જ. અને આગળ -1 અને -7 નો ગુણાકાર તો માઈનસ પ્લસ 7 એકા 7. પછી આપણે કૌંસ છોડીશું બરાબરનું બરાબર y ના છેદમાં. તો y ના છેદમાં -7 અને 1 નો ગુણાકાર. તો -7 અને 1 નો ગુણાકાર શું આવશે? -7. આ ખાસ ધ્યાન આપવાનું. અને વચ્ચે માઈનસ તો આવશે અને -5 અને 1 નો ગુણાકાર શું આવશે? -5. કારણ કે ગુણાકારમાં પ્લસ માઈનસ. અને પછી આપણે છેલ્લે નિશાની બદલીશું. એટલે 1 ના છેદમાં, તો 1 ના છેદમાં 1 અને -1 નો ગુણાકાર. તો 1 અને -1 નો ગુણાકાર -1 આવશે, કારણ કે 1 એકા 1 પ્લસ માઈનસ વચ્ચે આ માઈનસ તો રહેશે જ. અને ત્યાર પછી 1 અને -3 નો ગુણાકાર શું આવશે? -3, કારણ કે પ્લસ માઈનસ. ત્યાં બી કૌંસ થોડી સુવિધા મિત્રો. તો x ના છેદમાં 15 -7 કેમ કૌંસ છોડી દઈએ 15 7 y ના છેદમાં. તો આ તો -7 છે અને ત્યાર પછી આ ખાસ ધ્યાન આપવાનું કે માઈનસ શું જશે? પ્લસ. એટલે કે -7 + 5 અને 1 ના છેદમાં. આ તો -1 છે એટલે -1 અને ત્યાર પછી આ માઈનસ શું જશે? પ્લસ. એટલે કે +3. એટલે શું છે વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ બાય સ્ટેપ કરી આપણે સેટ પણ ભૂલ ના પડે. અને ત્યાર પછી બાદબાકી કરીએ. x ના છેદમાં તો 15 માંથી 7 જાય તો કહી શકાય કે ભાઈ 15 માંથી 7 જાય તો 7 ને આપણે બાદ કરીશું. એટલે કે 15 માંથી 7 જાય એટલે 8 આવશે. 8 ને 7 15. તો કેવા 8 આવશે? +8. કેમ? કારણ કે 15 મોટા છે, એટલે કે 15 માંથી 7 જાય તો 8. ત્યાર પછી y ના છેદમાં. હવે અહીંયા -7 છે અને +5 છે. -7 + 5 એક માઈનસ અને એક પ્લસ એટલે બાદબાકી જાય. -7 માંથી 5 જાય એટલે -2. કેમ? કારણ કે બાદબાકી કર્યા તો નિશાની મોટી સંખ્યાની. ને રીતે 1 ના છેદમાં. તો 1 ના છેદમાં -1 + 3. તો -1 + 3 એટલે કે 1 -1 પ્લસ એટલે બાદબાકી થાય. 3 માંથી 1 જાય એટલે શું આવશે? 2. આ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો. એટલે કે અને ત્યાર પછી આપણે કીધું એ પ્રમાણે જે ગુણોત્તર આવશે એ ગુણોત્તર આપણે સરખાવવાના છે. જે 3 ગુણોત્તર આયા તો એ 3 ગુણોત્તરમાં આપણે પહેલો અને છેલ્લો ગુણોત્તર લઈશું અને બીજો અને છેલ્લો ગુણોત્તર. માટે x/8 બરાબર 1/3 તથા y/-2 બરાબર 1/3. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું છે કે ભાઈ પહેલો ગુણોત્તર, બીજો ગુણોત્તર, ત્રીજો 3 ગુણોત્તર સરખા જ. આપણે પહેલો અને છેલ્લો સરખાઈશું. એ રીતે બીજો અને છેલ્લો એટલે કે પહેલો છેલ્લો. તો x/8 બરાબર 1/3. એવી રીતે y/-2 બીજો અને ત્રીજો ગુણોત્તર એટલે કે y/-2 y/3. અને ત્યાર પછી આપણે x ની કિંમત શોધવા માટે 8 ને ક્યાં ગુણીશું? છેદમાંથી અંશમાં. તો x બરાબર 8 × 8 છેદમાં 2 છેદુડી 2 ચોક 8 એટલે કે x બરાબર 4. તો આપણો પહેલો જવાબ આવી ગયો. એ રીતે અહીંયા પણ આપણે y ની કિંમત શોધવા માટે -2 ક્યાં ગુણાશે? 1 જોડે. તો y બરાબર -2 છેદમાં 2 તો છે 2 એકા 2 અને 1 પણ કહેવાય -1. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ઉકેલ xy. આપણો xy ઉકેલ આવે છે 4 અને માઈનસ. એટલે કે ઉકેલ શોધો કે બીજ શોધો કે સમીકરણ છોડો તો જવાબ x અને y ની કિંમત શોધવાની. હવે આપણે તાળો મેળવી જોઈએ કે આપણો દાખલો સાચો કે ખોટો. તો x ની કિંમત 4 અને y ની કિંમત -1 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ અને સમીકરણ 1 માં મૂકતા જોઈએ કે જવાબ 0 આવે છે કે નહીં. તો x ની કિંમત શું આવે છે? 4 -3 અને y ની કિંમત શું મૂકવાની છે આપણે? -1 એટલે -1 અને -7. આપણો જવાબ શું આવવો જોઈએ? 0 જોઈએ. તો 4
માઇનસ માઇનસ શું થશે પ્લસ 3 × 3 ઓછા 7 એટલે કે 4 ને 3 7 ઓછા 7 જવાબ શું આવી ગયો 0 એટલે કે જમણી બાજુ આપણો જવાબ 0 આવી જાય છે એટલે કે આપણો દાખલો કેવો છે સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ એક્ઝામમાં તમારે દાખલો કર્યા પછી તાળો ખાસ મળી લેવાનો એટલે કે આપણો દાખલો સાચો ખોટો કહેવો પડે. તો આ એક ખૂબ જ મેં કીધું પ્રમાણે કે ભાઈ ચોપડી ગુણાકારની રીત છે અગત્યની છે. એમાં તમારે ખાસ નિશાનીમાં ધ્યાન આપવાનું છે. બને ત્યાં સુધી ડાયરેક્ટ કરી શકો છો પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે ડાયરેક્ટ કરી શકો જેથી કરીને ભૂલ ના પડે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યના દાખલા છે અને આવા દાખલા આપણે બીજા જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.5 માં જે દાખલો પહેલો છે એના 4 દાખલા કર્યા. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યના દાખલા હતા કે જેમાં તમને શરત પ્રમાણે જો આપણે a1/a2 is not equal to b1/b2 શરતનું પાલન થતું હોય તો અનન્ય ઉકેલ મળે અને ત્યાર પછી એનું ચોપડી ગુણાકાર ની રીતે આપણે ઉકેલ શોધ્યો એને આપણે બીજી કહેવાય છે ક્રેમરની રીત. તો હવે આપણે દાખલો બીજો માં પહેલો દાખલો નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલો છે. દાખલા વિદ્યાર્થી મિત્રો આવા દાખલા ખાસ 4 માર્કમાં પૂછી છે કે તમને બે સમીકરણ આપ્યા છે અને રકમમાં કીધું કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની રકમમાં તમને a અને b આપેલું છે તો a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અનંત ઉકેલો છે એનો અર્થ કે આપણે ખબર છે કે ભાઈ અનંત ઉકેલ ક્યારે હોય એટલે કે કઈ શરતનું પાલન થાય તો અનંત ઉકેલ હોય. તો આપણે ખબર છે કે ભાઈ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો એને અનંત ઉકેલ હોય. તો આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે દાખલો આપ્યો છે રકમ આપી છે એમાં આપણે બંને જે રકમને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપ્યા છે એને આપણે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તો અહીંયા કે આપણી રકમ છે કે ભાઈ 2x 3y 7 અને a - b * x plus a plus b into y બરાબર 3a plus b minus 2. તો સૌથી પહેલા દાખલો કરતા પહેલા આપણે કીધું કે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું પડે. એટલે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો પહેલું સમીકરણ આવશે 2x plus 3y 7 ને આપણે જમણી બાજુથી ક્યાં લઈએ ડાબી બાજુ એટલે કે -7 બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ. એટલે બીજું સમીકરણ a - b into x plus a plus b into y અને ત્યાં બીજા મિત્રો ખાસ ધ્યાન આપો કે આ જે જમણી બાજુ જે આખું પદ છે 3a plus b minus 2 એને આપણે જમણી બાજુથી ક્યાં લઈ જવાનું છે ડાબી બાજુ. એટલે ખાસ આપણું કે પ્લસ છે એટલે માઈનસ થાય એટલે માઈનસ કરીને આ જે રકમ છે એ આખી કૌંસમાં લખવાની. ખાસ ધ્યાન આપજો મિત્રો સેટ પણ ભૂલશો તો જવાબ નહીં આવે. એટલે કે આખું પદ એટલે કે ત્રણ પદ છે એને આપણે જમણી બાજુથી લઈએ છીએ ડાબી બાજુ એટલે કૌંસ કરવાનું અને આ પદ આખું પ્લસ છે એટલે ત્યાં શું હશે માઈનસ કારણ કે આપણે જમણી બાજુથી ક્યાં લઈએ છીએ ડાબી બાજુ એટલે માઈનસ અને આ ત્રણ પદ કૌંસમાં લખવાના અને = 0. આ ખાસ ધ્યાન આપવાનું છે કે સમીકરણ આપણું બે આવશે. અને ત્યાર પછી આપણે વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સરખાઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્મોલ a અને સ્મોલ b આપેલું છે. આપણે એને કેપિટલ A અને કેપિટલ B અને કેપિટલ C લઈશું. તો અહીંયા કેપિટલ A1 એટલે કે A1 એટલે કે x નો પહેલા સમીકરણમાં x નો સહગુણક 2 આવશે, y નો સહગુણક b1 3 અને અચળ પદ c1 - હવે કેપિટલ કેમ લીધું કારણ કે રકમમાં આપણે સ્મોલ a અને સ્મોલ b આપેલું છે અને આપણે એ a અને b ની કિંમત શોધવાની છે. એટલે આપણે આગળ સહગુણકો ને જે સરખાઈશું એમાં કેપિટલ A1 કેપિટલ B1 અને કેપિટલ C1. એટલે કેપિટલ A2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક a - b, કેપિટલ B2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક a + b અને કેપિટલ C2 એટલે કે માઈનસ ખાસ ધ્યાન આપવાનું માઈનસ અને કૌંસમાં 3a + b - 2 આ ખાસ ધ્યાન આપવાનું. ત્યાર પછી આપણે ગુણોત્તર લઈએ તો a1/a2 તો a1 છે આપણું 2 અને a2 છે a - b એ રીતે b1/b2 3a + b અને c1/c2 તો c1 છે આપણું -7 અને c2 છે કૌંસમાં 3a + b - 2 એટલે કે માઈનસ શું થશે પ્લસ એટલે કે 7/3a + b - 2. અને ત્યાં બી રકમમાં આપણે કીધું છે હવે કે આપેલ સુરેખ સમીકરણને અનંત ઉકેલો. રકમમાં આપણે કીધું છે કે આપેલ જે સુરેખ સમીકરણને અનંત ઉકેલો હોય તો આપણે a અને b ની કિંમત શોધવાની છે. તો આપણે અનંત ઉકેલ હોય તો આપણે કઈ શરતનું પાલન થાય એ આપણને ખબર છે. તો લખવાનું કે આપેલ સુરેખ સમીકરણ અનંત ઉકેલ હોય તો નીચેની શરતનું પાલન થાય. કઈ શરતનું તો a1/a2 b1/b2 c1/c2 શરતનું પાલન થાય. અને ત્યાર પછી જ્યારે મિત્રો આપણે ત્રણેય ગુણોત્તરની કિંમત શોધેલી છે એ મૂકી દઈએ તો a1/a2 ની કિંમત છે 2a - b, b1/b2 ની કિંમત છે 3a + b અને c1/c2 ની કિંમત છે 7/3a + b - 2. અને ત્યાર પછી હવે આપણે આના પરથી a અને b ની કિંમત શોધવાની છે. તો
વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણેય ગુણોત્તર મળે આપણને, પહેલો ગુણોત્તર, બીજો ગુણોત્તર અને ત્રીજો ગુણોત્તર. તો આપણે પહેલા બે ગુણોત્તર પરથી સમીકરણ લઈ શકાય છે, અથવા પહેલો અને ત્રીજો ગુણોત્તર પછી લેવાય, એટલે બીજો અને ત્રીજો ગુણોત્તર પછી આપણે બીજું સમીકરણ મળશે, અને ત્યાર પછી ઉકેલી આપણે તો જોઈએ તો પહેલા બે ગુણોત્તર સરખાઈએ તો 2/a - b બરાબર બીજો ગુણોત્તર છે આપણો 3/a + b. એટલે કે પહેલા બે ગુણોત્તર આપણે સરખાઈએ, કારણ કે પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય ગુણોત્તર સરખા છે, એટલે આપણે પહેલા બે ગુણોત્તર પરથી એક સમીકરણ મેળવીએ. ચોકડી ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકાર કરીએ તો આપણે ખબર પડે કે 2 જોડે શું ગુણાશે, a + b, અને બરાબર અહીંયા 3 જોડે શું ગુણાશે, a - b. નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું છે, 2 અંદર ગુણાશે એટલે કે 2a + 2b, અહીં 3 અંદર ગુણાશે એટલે કે 3a - 3b, અને ત્યાર પછી આપણે a જોડે a વાળા પદ અને b જોડે b વાળા પદ, તો -3b ને આપણે ક્યાં લઈ જઈએ, તો -3b ને જમણી બાજુથી ડાબી બાજુ અને +2a ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ. કેમ આવું કરું છું, કારણ કે 3a મોટા છે એટલે 2a ને આપણે નાના પદ છે, એટલે કે હું આમ લઈ જાઉં છું, તો 2b + 3b બરાબર 3a અને +2a જમણી બાજુ એટલે કે ડાબી બાજુથી જે જાય એટલે -2 આવશે, બાદ બાકી થશે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ, અહીંયા આગળ સરવાળો થશે, 3a માંથી 2a જાય એટલે a આવશે, અને 3b + 2b એટલે કે 5b. એટલે આપણને એક a ની કિંમત મળી ગઈ, a વાળું સમીકરણ મળ્યું, a = 5b. એ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો અને ત્રીજો ગુણોત્તર, પહેલા બે ગુણોત્તર સરખાયા, હવે આપણે બીજો અને ત્રીજો ગુણોત્તર પણ લઈ શકાય, અને એના પરથી આપણને કિંમત સમીકરણ મળશે, તો 3/a + b બરાબર 7/3a + b - 2. તમે વિદ્યાર્થી મિત્રો પહેલો અને ત્રીજો ગુણોત્તર સરખાઈને પણ લઈ શકો છો, બીજો અને ત્રીજો ગુણોત્તર સરખાઈ પણ લઈ શકો છો. મેં અહીંયા આગળ પહેલા બે ગુણોત્તર સરખાયા, એના પરથી સમીકરણ મળ્યું, અને હવે બીજો ને ત્રીજો ગુણોત્તર સરખાવું છું, એના પરથી પણ આપણે એક સમીકરણ મળશે. જોઈએ તો ચોકડી ગુણાકાર થશે. અહીંયા આગળ ચોકડી ગુણાકારમાં આપણે જોઈએ તો 7/a + b. વિદ્યાર્થી મિત્રો તમે આ 7 વાળું પદ પહેલા પણ લખી શકો છો અને પછી પણ લખી શકો છો, આડાવડી ચાલે છે. તો 7 * a + b, એવી રીતે આ 3 જોડે શું ગુણાશે, તો 3 જોડે આપણું ગુણાશે 3a + b - 2. તમે વિદ્યાર્થી મિત્રો આ જે આખું મેં પદ લખ્યું, જમણી બાજુનું પદ તમે ડાબી બાજુ લખી શકો છો, અને ડાબી બાજુનું પદ શું છે, જમણી બાજુ લખી શકો છો. એટલે કે આ જે 3 * 3a + b - 2 તમે ડાબી બાજુ લખી શકો છો, તો 7 * a + b તમે જમણી બાજુ લખી શકો છો, કોઈ ફરક નહીં પડે. ત્યાર પછી 7 ને આપણે અંદર ગુણીએ તો 7a + 7b બંને જોડે ગુણવાનું, 3 ત્રણે પદ જોડે ગુણાશે તો 3 * 3 9a + 3b - 3 * 2 6. સાદુરૂપ આપીએ, a જોડે a વાળા પદ અને b જોડે b વાળા પદ, તો આપણે અહીંયા આગળ 7a ને આપણે ક્યાં લઈ જઈએ, તો જે 7a છે અહીં 9a મોટા છે, તો 7a ને આપણે ડાબી બાજુથી ક્યાં લઈ જઈએ, જમણી બાજુ, અને જે 3b છે એને આપણે ક્યાં લઈ જઈએ, જમણી બાજુથી ડાબી બાજુ, તો 7b - 3b બરાબર 9a - 7a - 6. બાદ બાકી કરીએ, 7b માંથી 3b જાય તો 7b માંથી 3b જાય એટલે 4b. 4b બરાબર 9 માંથી 7 જાય તો 2a - 6. તો આ આપણને એક સમીકરણ મળ્યું. વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ મળ્યું એમાં આપણે a ની કિંમત મૂકી દઈએ, તો આપણે આગળ a ની કિંમત શું મળી છે, 5b. તો ધ્યાન આપજો કે આ જે સમીકરણ છે એમાં આપણે a ની કિંમત 5b મૂકીએ તો સાદુરૂપ આપીએ કે ભઈ સમીકરણ 1 માં, તો સમીકરણ 1 માં a બરાબર શું મૂકતા, 5b મૂકતા. તો સમીકરણ 1 માં આપણે a ની જગ્યાએ 5b મૂકીએ તો સમીકરણ આપણું જે સમીકરણ 1 માં નથી, આપણે સમીકરણ 2 માં આપણે કિંમત મૂકવાની છે કે સમીકરણ 2 માં, કારણ કે આપણે સમીકરણ 2 મળ્યું છે એમાં આપણે a ની જગ્યાએ 5b મૂકી દઈએ. તો સમીકરણ 2 માં a બરાબર 5b મૂકતા તો સમીકરણ 2 છે આપણું 2a - 6 બરાબર 4b. એમાં આપણે a ની કિંમત શું મૂકી દઈએ, 5b. તો 2 * a ની કિંમત શું છે આપણી, 5b - 6 બરાબર 4b. સાદુરૂપ ધ્યાનથી આપવાનું છે, 5 * 2 = 10b - 6. ખાસ ધ્યાન આપવાનું છે, 10b - 6 બરાબર 4b. હવે આપણે b જોડે b વાળા પદ, તો આ જે 10b છે એને આપણે ત્યાં રાખીશું, વત્તા 4b ને જમણી બાજુથી ક્યાં લઈ જઈએ, ડાબી બાજુ, એટલે -4b, અને -6 ને ક્યાં લઈ જઈએ, ડાબી બાજુથી જાય એટલે +6.
અને ત્યાર પછી 10b માંથી 4b જાય તો કેટલા આવશે તો 6b 6b બરાબર 6 તેના પરથી આપણે b ની કિંમત મળે 6 ભાગ્યા 6 એટલે 6 6 ઉડી જાય એટલે b ની કિંમત શું મળી ગઈ 1 આ ખાસ ધ્યાન આપવાનું કે આપણે b ની કિંમત મળી ગઈ ફરી એકવાર કે જે સમીકરણ 2 મળ્યું એ સમીકરણ 2 માં મેં સમીકરણ 1 ની કિંમત મૂકી કે સમીકરણ 2 માં a બરાબર 5b મૂકી તેના આપણે સાદુરૂપ આપ્યું તો મને b ની કિંમત મળી અને તેની આ b ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 માં b બરાબર 1 મૂકતા તો સમીકરણ 1 છે આપણું a બરાબર 5b માં b ની જગ્યાએ 1 લખું તો 5 * 1 એટલે કે 5 એકા 5 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે a અને b ની કિંમત મળી ગઈ એટલે કે a ની જે 1 ની કિંમત 5 મળી અને b ની કિંમત શું મળી 1 મળી તો આ બંને કિંમતો માટે આપેલ સુરેખ સમીકરણ મને અનંત ઉકેલ હશે એનો કે રકમ પ્રમાણે આ બંને કિંમત આપણે શોધી લીધી a અને b એટલે કે a અને b ની કિંમતો a બરાબર 5 અને b ની કિંમત 1 આ બંને કિંમત માટે આપેલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હશે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા ખાસ અગત્યના છે ચોપડીમાં ઉદાહરણ પણ આપેલા છે તો તમને શરત પ્રમાણે જોવાનું કે અનંત ઉકેલો છે અનન્ય ઉકેલ છે ઉકેલ નથી તે માટે શરતોનું પાલન થાય છે એ શરતોનું પાલન પ્રમાણે આપણે શરત લખી અને પછી આપણે દાખલો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે ધ્યાનથી કરવાના છે આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો જય શ્રી